નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CJ24 ઇન્ડિયા ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર લીમખેડાથી। લીમખેડા તાલુકાના બાંડીબાર જાટવા પરિવાર સ્મશાને જવા માટેનો રસ્તો ન હોવાથી ખેતરમાં પાણીમાં થઈને જવું પડ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર બાંડીબાર જાટવા પરિવારનું સ્મશાન ત્રિવેણી સંગમ પર આવેલું છે અને આ સ્મશાને જવા માટેનો રસ્તો દબાણ કરી દેવામાં આવ્યો છે અને અમને સ્મશાને જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે અમને સ્મશાન સુધી જવા માટેની કોઈ રસ્તાની વ્યવસ્થા નથી। અમારે સ્મશાને જવા માટેનો જૂનો રસ્તો હોય તો તે દબાણ કરી દેવામાં આવ્યો છે ત્યારે અમને ખેતરોમાં થઈને જવું પડે છે। આ ખેતરમાં જ્યારે ખેડૂતો ખેતી કરી છે ત્યારે અમને સ્મશાને લાશ લઈ જવા માટે રસ્તાની કોઈ સગવડ જ નથી અને અમને છેલ્લે સ્મશાન યાત્રા પણ ભારે મુશ્કેલીથી કરવી પડતી હોય છે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું। આ સ્મશાને જવા માટેના રસ્તા માટે અમે અવારનવાર રજૂઆત કરી છે છતાં બેરી અને મૂંગી અને આંધળી સરકારને કંઈ દેખાતું નથી તેવા આક્રોશ સાથે સ્મશાન યાત્રામાં જોડાયા હતા। વધુમાં જણાવ્યું હતું કે અમને બાંડીબાર જાટવા ફળિયાથી ત્રિવેણી સંગમ સુધીના સ્મશાન સુધીના રસ્તાની અમારી માંગ છે અને સરકાર અમારી આ માંગને પૂરી કરે તેવી સરકારે અમને રજૂઆત છે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું। CJ24 ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા, હરમેશ સત્યની સાથે। વર્ષથી બીજેપી સરકાર છે। ભાજપ સરકારને પણ હું એટલું કહેવા માંગીશ કે તમે મોટા મોટા રોડ કોરિડોર બનાવો છો, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે બનાવ્યા છે, અમારા નાનકડા ગામની અંદર ગાડા જિલ્લા રોડ છે જ્યાં અમે સ્મશાન યાત્રા કરવા માંગીએ એ પણ નથી કરી શકતા। અમારા માટે 2 કિલોમીટરનો જ રસ્તો છે અમારો। આ રસ્તો ગામના લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યો છે। દરેક ખેતરોની અંદરથી અમારે ગાડા જે તે સમયે ગાડા નીકળતા હતા, અમારા પૂર્વજો બધા ગાડા ચલાવીને અહીંયા રસ્તાથી અમે બીજા ગામમાં જતા હતા। આજે એવી પોઝિશન છે કે અમે કોઈ પણ જગ્યાએ જઈ નથી શકતા। મીડિયાના મારફતે અમે એટલું જ કહેવા માંગીએ કે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી જે પણ આ લોકો આનું યોગ્ય નિરાકરણ કરો અને જે પણ થતું હોય એ અમારા પર અમારી મદદ પૂરી કરો તમે, કેમ કે અમે શવયાત્રા પણ અમે સુખેથી નથી કરી શકતા આના માટે।